ભરૂચના ટંકારિયા ગામના પાદરિયા રોડ પર રહેતા ઇરફાન ઇનાયત લાડિયા તેઓના પરિવાર સાથે પોતાનું મકાન બંધ કરીને આછોડ લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ સમયનો લાભ ઉઠાવી તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવી તેમના ઢાબા પરથી મકાનમાં પ્રવેશી પાછળના દરવાજાનો તાળો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ તેમના ઘરમાં રહેલી તિજોરી અને કબાટો ખોલી તેમાં રહેલા અંદાજિત 60 તોલાનું સોનું અને 4 લાખ ઉપરાંતની રોકડા રૂપિયા મળી અંદાજિત 50 લાખની મત્તા પર હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા. જ્યારે પરિવારના સદસ્યો ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં બધું વેરવિખેર પડેલું જોતા ચોરી જ થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેણે પાલેજ પોલીસ મથકમાં જાણ કરતાં જ ડીવાયએસપી CK પટેલ અને PI સહિતના LCBના અધિકારીઓ અને સ્ટાફ સ્થળ પર જ પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે તાત્કાલિક ટીમો બનાવી CCTV ફૂટેજ તપાસ સહિત ડોગ સ્ક્વોડ અને FSLની પણ મદદ મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં પાલેજ પંથકમાં ચકચાર મચી ગઈ છે. મારું નામ ઇરફાન ઇનાયત લાડિયા, રહેવાસી ટંકારિયા પાદરિયા રોડ. મારી ઘરે રાત્રે 20 તારીખે સાંજના 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી ચોરી થયેલી છે. બહુ મોટી ચોરી થયેલી છે. એની કમ્પ્લેન અમે પોલીસમાં કરેલી છે. અંદાજિત કેટલા આની છે? હા, અંદાજિત 60 તોલા જેવું સોનું હતું, 4.25 લાખ રૂપિયા જેવું અંદાજિત કેશ હતું. ને ચોર ટેરિસ પરથી આવેલા, દરવાજો તોડીને અંદર આવેલા. હા, તો તમે જ્યારે આવેલા ત્યાં ઘર બંધ હતું? હા, ઘર બંધ હતું. એકચ્યુઅલી અમારી ફેમિલીમાં શાદી હતી તો અમે લગ્નમાં ગયેલા, એટલા માટે ઘરમાં કોઈ ના હતું.